પરિવારના બીજા 2 ભાઈઓ નોકરી કરતા હતા, પણ તેમને જાણ કર્યા વગર આ સાબરડેરીના અધિકારીઓને હોસ્પિટલમાં દાખલ કર્યા, તો અમને પરિવારને કે કોઈને જાણ કર્યા વગર આ લોકોએ અહીંયા દાખલ કર્યા છે એ અમને નામંજૂર છે. આના માટે સાબરડેરીના કોઈ પણ અધિકારી અહીંયા જોવા માટે આવ્યા નથી. તો આના માટે અમે ગુજરાત સરકાર અને ભારત સરકારને રજૂઆત કરી અને આનો ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે બોડી નથી ઉઠાવવાના. અને એક ગરીબના છોકરા મરી જાય એની કોઈ સાબરડેરીના અધિકારીઓને કોઈ પડી નથી, તો એમના ન્યાય માટે અમે લડવા માટે તૈયાર છીએ. એક્સપાયર થવાનું મેઇન કારણ છે કે એ લોકો ત્યાં આગળ એમનું કોઈ સેફ્ટી પ્રિકોશન નથી, કોઈ પ્રપોઝલ નથી એ લોકોનું, કે એ લોકોનું કોઈ વ્યવસ્થા પણ રાખેલ નથી. સેફ્ટી માટે કોઈ સાબરડેરીમાં યુઝ કોઈ વસ્તુ થયેલ નથી. તે કારણે આ ભાઈનું મોત થયેલ છે અને એનો જેમ બને તેમ ન્યાય મળવા વિનંતી છે. અંદર અમે ગયા હતા અને કિરપાલસિંહ ઓફ થઈ ગયા હતા. ત્યાં અંદરના ગેસ થઈ ગયો હતો, તે કિરપાલસિંહનું ત્યાં મોત થયું હતું અને કોઈ સેફ્ટી બી શૂટ કોઈ હતું નહીં. સાફ કરવા માટે રેગ્યુલર દરેક શિફ્ટમાં 8 કલાકે એક માણસ ઉતરતો હોય છે અને એ સફાઈ કરતો હોય છે. એ જ પ્રમાણે આજે પણ એ 1:30 વાગે સફાઈ માટે જે માણસ ઉતર્યો ત્યારે એને અચાનક કોઈ ગુંગળામણ થવાથી એને તકલીફ થઈ, તો બીજો માણસ ગયો તો બીજાને પણ તકલીફ થઈ. આમ કુલ 3 જણા ગુંગળામણ થવાથી એમને બહાર કાઢ્યા અને બહાર કાઢ્યા પછી 3ને હોસ્પિટલ એડમિટ કર્યા તુરંત. તો એમાંથી 1 જણનું અનફોર્ચ્યુનેટલી 1 જણનું ડેડ થયું અને બાકીના 2ની અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને એ ઓકે છે. અત્યારે 6 વર્ષમાં આવી કોઈ ઘટના બની નથી અને એ રૂટીન પ્રેક્ટિસ છે અને એનો અંદર 15 ફીટ ઊંડો ખાડો છે અને ઓપન છે ઉપરથી. એટલે આવું કોઈ ઇસ્યુ ભૂતકાળમાં બનેલ નથી, કોઈ વાર પણ આવો ઇસ્યુ થયેલ નથી. આ ફર્સ્ટ ટાઈમ આવું હિસ્ટ્રીની અંદર ઇતિહાસ બનેલું છે. આવું સાબરડેરીના બોઇલર પ્લાન્ટમાં 3 વ્યક્તિઓ ગુંગળામણ થવાથી હોસ્પિટલમાં દાખલ કરેલા એવી માહિતી મળતા હાલ તપાસ ચાલુ છે. આ જે બનાવ બનેલો છે એ બોઇલરમાં જે બ્રિક્સ આવે એનામાંથી સ્ટીમ બનાવવાનું જે બોઇલર છે ત્યાં બનેલ છે અને પોલીસની તપાસ ચાલુ છે. હાલમાં 1 વ્યક્તિ મરણ ગયેલ છે અને અન્ય 2 વ્યક્તિઓને હોસ્પિટલાઇઝ કરેલા છે.